જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? બધા મજામાં જે સોયવાને એવા રહેતો છે. આશા સાથે આપણે આજનો બ્લોગ ચાલુ કરીએ. એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગ. સવારમાં ફરીને એને આપણે વાડી આવી ચૂક્યા છીએ. વાડીની વાત કરીએ તો આપણે ધોરિયા પારિયા કરવાના છે ને ખાતર વાવવાનું હોય આપણામાં. વાઘ બેહે જોક ઉપડી જાય ને થાંભલો જોવા ટ્રેક્ટર મારે હાલમાં જોવા સામે ને પછી ચાલુ કરવાનું. એટલે આપણે ચાર રહે ને 12-32 હોળના બાજકા ઠોકી એવા બેગ મોયણી કમ્પ્લીટ જો ને વાવવાની થિયરીમાં હે ચાલુ કરશું. આપણે ઓફરમાં એક બાજકું નાખીને બેગ બાકીની તન આપણે મેળ દેવું લાઈનમાં. આ બધો પ્લોટ જો વાવવાનો આપણે થોડા બધે 9 વીઘા જેવું છે અથવા કે જી થાય હવે આખશું પછી ખબર પડશે. તો ટ્રેક્ટર આપણે આ ખૂણા ઉપર રાખી દીધું છે. હવે ધીમે ધીમે આપણે ઓલા હેઠળથી આમ વાવવાનું લેવું કે પછી જેમ કહે એમ, બરાબર. એટલે એવી રીતના છે. વાઘ વાં બેઠું છે કમ્પ્લેટ ચોકવાળા. ચા પાણી પીને પછી આપણે ઓળખશું. તો વિનારી આપણા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં, નવી વાતો સાથે નવા ખેડૂતની આપણે મુલાકાત લેતા હોય ને અલગ અલગ ખેતીની સ્થિરતી બતાડતા હોય. અમારે આમ થઈને તમારે કેમ થતો હોય એ બહુ ખાસ ખ્યાલ આપણે રહીએ નહીં. તો ચાલો વિનારીઓ મિત્રો, ખાતર વાવવાનું અત્યારે હાલમાં ચાલુ થઈ ચૂક્યું છે ને આપણે ઓલા હેઠેથી લીધું હતું ને અડધા પૂગી ગયા છે, અડધાની માથે થઈ ગયું છે થોડુંક. ને ખાતરની વાત કરીએ ને તો ખાતર છે 12-32-16 ને વીકે જાય છે 20 કિલો, 20-19 કિલો જેવું ખાતર જાય છે વીકે. આ વાડીમાં આપણે ઓછું નાખવાનું કારણ એક જ હતું કે આમાં હે ને ઠામ વાઘ બકરા બેહાડ્યા હતા, એટલે કે જોક બેહાડી હતી દેશી ભાષામાં કહી તો જોક, બરાબર. તો આમાં જોક બેહાડી હતી ને એની હિસાબે આપણે 19 કિલો 20 કિલોનો માપ રાખ્યો છે, બરાબર. આમાં કંઈ બહુ આપણે ખાતર નાખવાની કાંઈ જરૂર છે નહીં, બરાબર. એ હિસાબથી આપણે 19 થી 20 કિલોનો માપ કરીને રાખ્યું છે ને 2 બાજકા 12-32 હોળના ખાલા જોઈએ આમાં હેઠે થઈ જ ગયા છે, બરાબર. ને આપણે તો આપણે અડધો લાખ માટે થોડીક બે ઉથલ પૂગવા આવ્યા છે તો કાંઈ વાંધો નહીં, કેમ કે માપે મેળે જ થાય. બહુ ઘાટું કરવાથી કાંઈ મતલબ હતો ને, કેમ કે જોક બેહાડી એટલે મૂત્રા અને ખાતર લીંડી બે ઉપયોગ કામ કરે, બરાબર. એ હિસાબથી આપણે વાવેતર કરી રહ્યા છીએ ને ખાતર જો આવી રહ્યું તમને હાલમાં બતાડી તો 12-32-16 જો 12-32 ને 16, બરાબર. 12-32-16નું વાવેતર હાલે ને અત્યારે મગફળીનું વાવેતર છે નહીં આમાં કરેલું, ખાલી ખાતર જ વાવી રહ્યા છીએ. એટલે અડધા પલાની માથે નહીં મિત્રો, અડધા જ પી ગયા છે ને એવી રીતના બધું કામકાજ હાલે છે. ને રોટરની વાત કરીએ તો રોટર છે 2A છે, 2Aના રોટર છે આપણે આગળ ને મીડિયમ ઓર રાખ્યો છે 3.5-4ની બરાબર રાખ્યો છે. હાલમાં બતાતા જઈએ છે તમને. બાકી તો હું ખાતરવાળી ઓયણી ધોળવાળી ભર્યો એટલે બહુ ના બતાય. એવી રીતના ઓયણીની સ્પીડ કહીને તો આપણે લો સ્પીડમાં ઓયણી હાલે, અત્યારે લો સ્પીડમાં છે. એટલે એવું નહીં વિચારતા કે ચક્કર મોટા છે ખાતરમાં ઓળા મોટા ના હોય, તો આપણે એને ઓયણી આખી લો સ્પીડમાં, એટલે ખાતરના ચકેડા આપણે મોટા રાખીએ, મગફળીના ચકેડા મોટા રાખીએ તો જ ઉતરી શકે વીકે ધાર્યું ખેડૂના. એ ખેડૂને કાંઈ બીજી ખબર હોય નહીં. લો સ્પીડ ને ડબલ્યો જોટો આપણે વાવેતરમાં આખી મગફળીમાં ડબલ્યો જોટો, એટલે આમાં ઉતરે 23 કિલો જેવો દાણા ઉતરે, 22 થી 23 કિલો ને એક ઉપર રાખવાના એટલે 22-23 કિલો 24 કિલો જેવું ઉતારી નાખે માલ. પછી એનાથી વધુ ઉતારવા હોય તો પછી વધુ ઉતરે નહીં, તો પછી આપણે ફૂલ સ્પીડ ને મીડિયમ ઓર રાખવો પડે. ને અહીંયા રાખવા આપણે 3 નંબરના ચકેરા ખાતરમાં 3 નંબરના ચક્કર રાખવા પડે. આપણે 2Aના રાખીએ એટલે મોટા ઝીંકા નહીં, બરાબર. તો આવી રીતના અત્યારે વાવવાનું સેટિંગ હાલે છે ને ચકેડા ખાતરમાં આખી આપણે ચણાના 2Aના, બરાબર. એટલે મોટાઈ નહીં ઝીંકાઈ નહીં મીડિયમ સર, બરાબર. તો આવી રીતના હાલો તો કરી ચાલુ.
મિત્રો આપણે બહુ પછી પારાને ખાતર વાવીને કરીને આવી ગયા હતા થાંભલો મારવા. આપણે રાપ આવી હતી ને એ પડામાં થાંભલો મારવા પહોંચી ગયા છે. થાંભલો કંઈક છે ને જો ઢેફા બહુ હતા એટલે અવક કંઈક કઈડો છે. દિવસ એના ઘરે જઈ રહ્યો હોય ને આપણે વિડીયો બનાવવાનો ટાઈમ હતો નહીં એટલે આપણે આવ્યા ત્યારે નહોતો બનાવ્યો. હવે પૂરું થવા આવ્યું છે, એટલું રહ્યું છે. એક આ છેલ્લો હરાયો છે. હજી એક વખત મારો જો ત્યાં મસ્ત મજાનો પ્લેન થઈ ગયા છે. ક્યાંક ક્યાંક આવા ઢેફા છે ને એમાં બીજી વખત મારું મેળ આવી જાય. બાકી અમુક ઠેકાણે જ્યાં બહુ ઢેફા નહોતા અહીંયા સારું પણ થઈ ગયું છે. અમુક ઢેફાનો ભાગ બહુ એટલે મેળ આવે ને તો બધામાં પાછું હજી એક વખત હાકી જાવ હોય પછી જ્યાં નાખશું. વરસાદની રાહ જોતા હતા, કીધું માવઠું જો આવી જાય ઢેફા આપણા ફૂટી જાય તો રોટાવેટર મારવું પડે નહીં. પણ કોઈ સંજોગે વરસાદ આવ્યો નહીં ને કાંઈ આપણા ઢેફા ભાંગ્યા નહીં. એટલે હવે છેવટે રાહ પાકીને ને થાંભલો મારી ગયા. 2 વખત માસોલ થઈ ગયા રેડી. દાંતી મારી હતી આપણે. બીજા નંબરમાં હવે છેલ્લું ફટકું આપણું હતું ને માવઠાની વાટ જોતા હતા કે આવી જાય થોડું જાજુ તો ઢેફા ભાંગી જાય. પણ થોડાક હલકા પડી ગયા છે. પણ ઢેફા હજી પણ 2 ગજબના હતા એટલે આંકડો લાગે 2 ગજબનો. કાલે રાપ કાઢી આપણે તો જેમ તેમ કરીને રાપ આપણે કાઢી. ઓલા ધોભાઈએ કંઈ એમાં સંસાર શાન નથી, થાકી ગયા હતા 2 ગજબના. ને આજે પણ થાંભલો કીધું ખીચ ચડાઈ નાખી એટલે જેટલું થાય એટલું ઓછું. એટલે એવી રીતના હવે ધીમે ધીમે તલની સિઝન માંડી એ વધવા. ધીમે ધીમે અંદર માણસોના ફોન ખેડૂતના માંડ્યા આવવા કે ભાઈ મારે તલ કાઢવા, ભાઈ મારે તલ કાઢવા. એવી રીતના માંડીએ વાતું થવા. એટલે હવે છે ને છેલ્લો હરાયો હોય તો મારી લઈ વિડીયાને અહીં આપણે વિરામ દઈ દેવું ને મળશું કાલ નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.